मैं ही परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनिमा त्रिलोकनाथ परमात्मा सौ इंद्રની ઉપસ્થિતિના સમોત્સવમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોક્ષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. પરમાત્મા પ્રકાશ 52 ગાથાનો છેલ્લો ભાગ છે. એમ કે ભરતજીને અંતર્મૂર્તમાં હરિસા ભુવનમાં દીક્ષિત થયા, મહાવત લીધો, અંતર્મુખ કેવળ જ્ઞાન પામ્યા. તો કોઈ કહે કે ભાઈ એને મહાવત તો નહોતા આવ્યા એમ કહ્યું હતું પેલું. આયા તો થા પેલા 9 કુટકી ત્યાગ કર્યું એવું મહાવત હતા, પણ ક્ષણ માત્ર રહ્યા અને અંતર્મુખમાં ધ્યાનમાં કેવું જ્ઞાન પામ્યા એટલે મહાવ્રતની વાય પ્રસિદ્ધિ આવી નહીં. इस पर कोई मूर्ख ऐसा विचार लेवे, इस ऊपर थी मूर्ख कोई ऐसा विचार लेवे जैसा उनको हुआ वैसे हमको भी होगा. એને એકદમ અંતર્મુહૂર્તમાં થઈ ગયો. અમારે પણ કોઈ વખત થઈ છે એમ કોઈ મૂર્ખ વિચાર કરે તો એ જૂઠો છે એમ ઠરાવે છે. હા હા, સમજાણું કાંઈ? 52 છેલ્લો ભાગ છે ને. ऐसा उनको हुआ वैसे हमको भी होगा, ऐसा विचार ठीक नहीं. यदि किसी अंधे को किसी तरफ से निधि का लाभ हुआ आंधड़ा ने, तो क्या सभी को ऐसा हो सकता है? सबको नहीं होता. भरत तरीके तो भरत ही हुई. इसलिए इन भवियों को यह योग है कि तप संयम का साधन करना श्रेष्ठ है. मुनि व्रत लेना અને તપને સાધન કરना એ શ્રેષ્ઠ છે. એકદમ એમને થઈ જશે કેવું જ્ઞાન એમ માનનારા મૂર્ખ છે. હે શું છે ના ગતિ દ્રષ્ટ અનુભૂતિ એમથી ને વૈયા જો પાઠ છે ને ભરતેશ્વરમ કિંગ વ્રતમ કૃતમ ઘટિકાદ્વયન મોક્ષમ ગતમ.
ભરતેશ્વરોપી પૂર્વમ જીન દીક્ષા પ્રસ્તાવેલો લોચનંતર હિંસાદી નૃત્ય મહાવ્રત વિકલ્પ કૃતમ અંતર્મુક્તે ગતમ માટે બીજાએ દ્રશ્યોતનબુદ્ધોકાંક્ષા નિદાન બંધાદી વિકલ્પ રહીતે મનોવચન કાય નિરોલક્ષણે નિઃશુદ્ધાત્મ ધ્યાને સ્થિત્વા પશ્ચાત વિકલ્પો જાત નિર્વિકલ્પ જાત એમ પણ કિંતુ તત્સ્વીકાર કાળ મહાવ્રત પ્રસિદ્ધિ નાસ્તી ઇદમ મતમ કથમપી કુમોચ અવસાન કાળે નૈવતવ્યમ આ પ્રમાણે બીજા એમ ન કહેવું ન માનવું એમ કઈ છે ને પાઠ છે ને છે પ્રત્યક્ષ અંધશ યદિ એક અંધશ કથનચિત નિધાન લાભો જાત તઈ સર્વેષામ ભવતી ઇતિ ભાવાર્થ ટીકામાં છે એ મતમ વયમપી અવસાન કાળે મરણ થાય છે ત્યારે અમારે થઈ છે છેલ્લું એમ કોઈ કહે તો મૂર્ખ છે કે છે અભ્યાસ કરતો નથી અંદર રાગથી ભીન પાડવાનો નિયમ નથી એ તો એનો પુરુષાર્થ એટલો ઉગ્ર હતો અને એટલી તૈયારી થઈને આવી રહ્યા કે 6 લાખ પૂર્વ સુધી ચક્રવર્તી પદમાં રહ્યા 6 લાખ પૂર્વ એક પૂર્વમાં 70 લાખ કરોડ 56,000 કરોડ વર્ષ જાય એને એક અંતર્મુહૂર્તમાં મહાવર્ત લઈને અંતર્મુહૂર્તમાં ખપાવી નાખે બધાને 6 લાખ પૂર્વ 96,000 સ્ત્રીનો વિષય 96 કરોડ પાયલો ને 96 કરોડ ગામનો સાહેબો એટલું 6 લાખ પૂર્વ સુધી ચક્રવર્તી પદમાં રહ્યા છતાં અંતર્મુહૂર્તે ખલાસ કરી નાખ્યું ધ્યાનમાં કોણ છે કોણ હતું હે સમજાણું કાંઈ પાદરું ખેંચાય સમલક્ષ સાંભળવા વખતે ભૂખ મૂકીને એટલે એક એક ન્યાયમાં અંદર શું કર્યું છે એ તત્વનું સર્વજ્ઞના મુખથી નીકળેલી વાણી તે સંતો કે છે હા 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 લોટિયા વોરામાં તો એવો રિવાજ હોય ત્યાં આમ બેને સાંભળે નહીં 2 પગ આમાં ડાળે કે ના હેઠે રાખે એવો રિવાજ વિનયનો અહીં તો પગ ઉપર પગ ચડાવીને બેન સાંભળે હે અને કાં બે આમ ગોઠણ વાળીને સાંભળે એ બધો અભિનય છે હે ઘણી શીખ લોકોમાં તો અને આ લોકો લોટિયાવાળા પણ સાંભળે ત્યારે પગ નીચે રાખે તદ્દન અને બે એ વાત છે આપણે પણ રિવાજ એવો છે કે સામે પલોઠી વાળીને બેસવું નહીં પગ ઉપર પગ ચડાવીને બેસવું નહીં 2 પગને ભેગા આમ કરીને બેસવું નહીં એવા બધી વાતો એટલી વાતો વ્યવહારી બધું કહેવા જાય હા હા સમજાણું કાંઈ અહીંયા તો કે છે કોઈ ભરત ચક્રવર્તીનું બાનું લઈને વાતું કરે એને થઈ જશે એમાં મારે થઈ જશે તો મૂર્ખ છે કે તો હા 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 સમજાણું કાંઈ એ કેજો किसी अंधे को मिलो तो बधाने मिल जाए इसलिए अनुभवियों को यही योग है तब संयम का साधन करना એટલે એમાં મુનિપણું લઈ અને તપ સાધન કરવું એમ કે એકદમ મુનિપણું આવી જશે ને પછી કેવળ થઈ જશે એમ ન લેવું એનો પછી પ્રશ્ન કર્યો છે गाथा जिसने पहले तो योग का अभ्यास नहीं किया जो ये आयु पहले तो अंदर शांति समाधि नो अभ्यास કર્યો નથી રાગથી ભીન પાડીને સ્થિરતાનો અભ્યાસ યોગ સાધન કર્યું નથી સંકિત સહિત પણ આવું સાધન નથી જેને કર્યું વાત તો સમ્યક દર્શન સહિત છે પણ જેણે અંદરમાં આ રાગથી ભીન પડીને સ્થિરતાનો યોગ अभ्यास करो नहीं मरण के समय जो कभी आराधक हो जाए कोई वक्त मरण समय पर आराधक थी जाए एनु बानु लईने अमारे मरण समय आराधक थईशुं एम बानु न लेवुं एम के छे
समझाणु काई। हाँ हाँ हाँ। मरण के समय कभी आराधक हो जाए, यह बात ऐसी जानना, किसी अंधे पुरुष को निधि का लाभ हुआ हो, ऐसी बात सब जगह प्रमाण नहीं हो सकती। कभी कहीं पर हो तो हो, પણ બધાને બળાવવું ન પડે। એને પ્રથમથી સમ્યક દર્શન પામી અને રાગથી ભિન્ન પાડવાનો સમાધિનો શાંતિનો પ્રયોગ અભ્યાસ કરવો, એમ કે છે। સમજાણું કાંઈ? એ 52 થઈ। इस तरह मोक्ष का फल मोक्ष मार्ग के कहने वाले दूसरे महाधिकार में परम शांत भाव के व्याख्यान की मुक्ता से अंतःस्थल में 14 दोहा पूर्ण हुआ। शांत भाव, शांत सम्यक दर्शन सहित अकषाय भाव शांत भाव एનું વર્ણન કર્યું। आगे निश्चय नहीं कर, હવે આવ્યું પર પુણ્ય પાપનું જે અધિકાર ત્યાં છે ને એ। અને 55 ગાથા તો આવશે, 78ની ગાથા જેવી। આ તો હજી 53 છે। 78 નવી થી ને પ્રવર્તન સારમાં પુણ્ય પાપમાં ભેદ માને છે તે ઘોર સંસારમાં કરશે, એ 55માં આવશે। निश्चय नहीं कर, पुण्य पाप दोनों समान है, दोनों ही समान है। ऐसा 14 दोह में कहते हैं, जो कोई स्वभाव परिणाम को मोक्ष का कारण, विवाह परिणाम को बंध का कारण नीचे ऐसा भेद नहीं जानता, वही पुण्य का करता होता है। शू के छे? આત્માનો સ્વભાવ જે શુદ્ધ ચૈતન્ય એનો જે સ્વભાવ પ્રગટ થાય એ શુદ્ધ સ્વભાવ એ મોક્ષનું કારણ છે। પર્યાયની વાત છો આ। શુદ્ધ સ્વભાવ તો ટીકાળ છે, પણ એનો અભ્યાસથી એકાગ્રતાથી જે શુદ્ધ સ્વભાવ પ્રગટ થયો પુણ્ય પાપના ભાવ રહિત એ શુદ્ધ સ્વભાવ ભાવ મોક્ષનું કારણ છે, અને પુણ્ય પાપના ભાવ બંધનું કારણ છે। એમ બેનો ભેદ જાણતા નથી છે। वही पुण्य पाप का करता होता है, ये पुण्य पाप नो करता राग नो करता था, एम के छे। राग भाव थी बंध है, चाहे तो पुण्य हो के पाप ना भाव। जो आम आइए के नहीं पुण्य फलारंता पुण्य फल पिस्तौली गाथा એમ કહ્યું નથી ત્યાં। હરિયન પર તો પુરુષાર્થ વિતરાગ ભાવથી પામ્યા છે, એને જે ઉદય ભાવ છે હાલવાનો ચાલવાનો બોલવાનો ઉદય એ પુણ્યનું ફળ છે। એ ઉદયની ક્રિયા એને પુણ્યનું ફળ કીધું છે, અને તે ક્રિયા સમય સમયે નાશ થતી જાય છે એટલે ક્ષાયકી એને કીધી છે। ઓલા ઉદય ભાવ ને નાશ ક્ષાયક ભાવ થયેલો છે કેવળ જ્ઞાન એની વાત નથી ત્યાં, સમજે? ઓલી ઉદય નીકળે, બસ ઉદય નીકળે ક્ષાયક ક્यों ન માને? ક્ષાયક ભાવ છે એની આ વાત નહીં, એ તો પોતાના વિતરાગ ભાવથી પામ્યા છે। માણસને પોતાનો પક્ષ હાટું કચરડી મચરડીને વિતરાગ માર્ગને અનાદિ વિતરાગ સ્વભાવ પુણ્ય પાપનો ભાવ વિભાવ છે, અને એનાથી ભિન્ન પડીને સ્વભાવનું સાધન કર્યું છે તેનો સ્વભાવ શુદ્ધ છે। એ શુદ્ધ સ્વભાવ એ મોક્ષનું કારણ છે, અને વિભાવ પુણ્ય પાપ બે બંધનનું કારણ છે। આમ જે ભેદ જાણતા નથી એ પુણ્ય પાપનો કરતા થાય છે। એ દયાદાન વ્રત ભક્તિના પરિણામ એનો કરતા થાય છે। જ્ઞાની બંધનું કારણ છે તેનો કરતા થતો નથી, થાય છે તેને જાણે છે। સમજાણું કાંઈ? ધર્મી પુણ્ય ભાવ થાય છે પણ એનો કરતા થતો નથી, ફક્ત જાણ જ રહે છે।
અજ્ઞાની પોતાના સ્વભાવથી મુક્ત છે એમ ન માનતા એ પુણ્યથી મુક્તિ છે એ પુણ્યનો કરતા રાગનો કરતા થાય છે. હા 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 સમજાણું કાંઈ આવો માર્ગ એવું છે બાપુ માર્ગ. ચૈતન ભગવાન પૂર્ણાનંદનો નાદ શુદ્ધ સ્વરૂપ રહું એની એકાગ્રતા એવો શુદ્ધ ભાવ તે જ મોક્ષનું કારણ છે. પુણ્ય પાપના ભાવ તેની એકાગ્રતા તે બંધનું કારણ છે. આવા બંધના ભાવનો વિભાવ કારણ, મોક્ષનું સ્વભાવ પરિણામ કારણ, એમ ભેદ જે જાણતો નથી તે પુણ્યનો કરતા થાય છે, પાપનો બેયનો. હા 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 समझाई से खाएं अन्य नहीं ऐसा मन में धारण कर ये गाथा सूत्र कहते हैं. 53 બંધ મુખ એવું નીવું જો નવી જાણે કોઈ, બંધ મુખ એવું જીવું જો નવી જાણે કોઈ, સો પર મોહી કરે જી પૂર્ણો વિપાવી હોય. નીવ એટલે નીજ, નીજ વિભાવ બંધનું કારણ, નીજ મોક્ષ સ્વભાવ મોક્ષનું કારણ. હા હા નીવ એટલે નીજનો. જી છે ને સંસ્કૃતમાં છે. બંધશ મોક્ષ હેતુ નિજ નેવ જાનાંતિ કરતી. પોતાનો વિભાવ છે તે બંધનું કારણ છે અને પોતાનો સ્વભાવ છે તે મોક્ષનું કારણ છે. એમ નિજ શબ્દ લીધો છે. હે હા 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 કર્મને કારણે એમ કે છે પોતે નિજ વિભાવ ભાવ કરે છે તે બંધનું કારણ છે. હા 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 અને નિજ સ્વભાવ ભાવ જે પ્રવૃત્તિ કરે છે, નિજ સ્વભાવ ભાવની પ્રવૃત્તિ કરે છે તે મોક્ષનું કારણ છે. આવી તો વાત ચોખ્ખી છે. હા 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 જે કોઈ જીવ બંધ અને મોક્ષના કારણ अर्थ शब्दार्थ निज नाम अपना विभाव स्वभाव परिणाम देखो. હા 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 શરીરની ક્રિયા અને કર્મનો ઉદયની કઈ નહીં પરિચય છે. ભગવાન આત્મા નિજ વિભાવ ભાવ, નિજ સ્વના વિભાવ ભાવ, એ પુણ્ય પાપનો ભાવ એ સ્વનો વિભાવ ભાવ એ બંધનું કારણ છે. અને સ્વનો નિજ ભાવ ઓલો નિજ ભાવ છે, પણ આ સ્વભાવ ભાવ નિજ ભાવ એ મોક્ષનું કારણ છે. હા હા સમજાય છે ખાય. અનાદિનો અનભ્યાસ મોંઘું લાગે એટલે પછી ઊંઘે રસ્તે ચડી ગયા. એ ઊંઘે માન્યું એને. વાણિયાનો ડાકુ નહોતો આપ્યો, મન શાક લઈને આવેલા. હવે ગામડામાંથી શાક લાવતા ઉપાડીને પેલા ખપી ગયો હોય પોણો કમાણ 10 રહી ગયો હોય. ટુવા વાળો ટુવા સમજે ડંખ, હે અડીનો ડંખ નીકળે. એમાં લોભી વાણીઓ આવ્યો એક કે બીજો મેં ચારાના શેર વેચ્યું સફાણોમાં, પણ આ જરી એક ડંખ છે થોડો, પણ અમારે જાઉં છું ઉપાડીને ક્યાં લઈ જવું ગામડામાં. 2 આને શેર આપી છે. લોભી વાણીઓ મારા 2 આને મળ્યા હતો. ઘરે જાય ત્યાં ટુવો ને આખે ભીંડામાં ટુવો બધો ફળો. એ કટકો કામ ન આવ્યો શાક માટે. હોંગું કરવા ગયા ત્યાં મોંઘું થયું. એમાં હોંગું એ છે શુદ્ધ સ્વભાવથી મોક્ષ નહીં, પણ દયાદાન વૃત્તિ પણ મુક્ત થશે. એમ સંગું કરવા ગયા ત્યાં મિથ્યાત્વનું લાકડું ગરી ગયો અંદર. જીલમજી આવું છે ભગવાન. તું પરમાનંદ છો ને નાથ. પ્રભુ તું પૂર્ણ સ્વરૂપ છો ને. હા હા
વિતરાગ સ્વભાવથી પરિપૂર્ણ ભરપૂર પડ્યો છે પ્રભુ. તારામાં અનંત આનંદ, અનંત જ્ઞાન, અનંત શાંતિ, અનંત સ્વચ્છતા પ્રભુતા, એક એક ગુણની ઈશ્વરતા, એવી અનંત ગુણની ઈશ્વરતાનો પરિપૂર્ણ ભગવાન તું છો. ભગવાન તું અધૂરો નથી, અપૂર્ણ નથી, વિકારી નથી. એવો જ પરમાત્માનો નિજ સ્વભાવ. એણે જેણે નિજ સ્વભાવનું નિજ સ્વભાવરૂપી શુદ્ધ ઉપયોગનું સાધન કર્યું છે, એ નિજ શુદ્ધ સ્વભાવ તે મોક્ષનું કારણ છે. અને નિજના વિભાવ પુણ્યપાપના ભાવ નિજ છે, પોતાની પર્યાયમાં પોતાના છે. એ નિજ વિભાવ ભાવથી બંધને પામે છે. એટલે કોઈ શરીરની ક્રિયાથી કે કર્મનો ઉદય આવ્યો માટે એમ નહીં, એમ કે છે નિજ વિભાવ. કેટલી શૈલી સરસ છે. એ સ્વભાવ ભગવાન આત્મા પૂર્ણાનંદ પ્રભુ, એને તું અનાદર કરી અને વિભાવ ભાવને નિજ તે ઉત્પન્ન કર્યા છે કે છે, અને એ તારા છે એમ કે છે. અનાદર તત્વનો અનાદર પુણ્ય રુચિ કરી. ભગવાન પવિત્ર નાથ એનો અનાદર કર્યો, અનાદર હો ગયા. રુચિ પુણ્ય રુચિ થઈ તો સ્વભાવ પ્રત્યે ક્રોધ આવ્યો. દોષ અરોચક ભાવ, દ્વેષ અરોચક ભાવ. ભગવાન રૂચે નહીં, પરમાનંદ સ્વરૂપ પ્રભુ એ રૂચ્યું નહીં ને રાગ રૂચે, એને આત્મા પ્રત્યે તો દ્વેષ આવ્યો. અરે વાતું બાપા, આવી તો આ તો કોઈ વખતે ક્યાંક મળે એવી છે. પૂર્ણ અતિન્દ્રિય આનંદનો સાગરનાથ તું છો ને. પૂર્ણ નિર્વિકલ્પ અભેદ સ્વરૂપ તારું છે ને. એનાથી વિરુદ્ધ જે વિભાવ ભાવ તે કર્યા તે, એ નિજ સ્વભાવને શરણ ન લેતા અનાદર કરીને પુણ્ય પરિણામના પ્રેમમાં ફસાઈને તે પુણ્યનો આદર કરીને કર્યા, ત્યારે સ્વભાવનો ત્યાં અનાદર થયો છે. તો પછી એનો અર્થ જ અજ્ઞાન થયું. અજ્ઞાન થયું એટલે એની કિંમત થઈ ને એને ખ્યાલ નહીં. સ્વરૂપનું અજ્ઞાન રહ્યું એટલે સ્વરૂપ કેવું છે એનો ખ્યાલ ન રહ્યો. ચારિત્ર નહીં કે અત્યારે વાત નથી, મિથ્યાત્વની વાત છે. કારનો તો એવું મિથ્યા તે સંસાર છે. સમયસરમાં એવું. એ મુખ્ય વસ્તુ. પછી ચારિત્ર દોષ છે એ તો સાધારણ છે. એ તો કીધું ને 6 લાખ પૂર્વ ચક્રવર્તી પદ ભોગ્યું એટલે એને રાગ આવ્યો, એટલો આસક્તિનો. એ ક્યાં ભોગ્યું છે? 6 લાખ પૂર્વ, એક પૂર્વમાં 70 લાખ કરોડ 56,000 કરોડ વરો, અબજોના અબજો વરો તો એક પૂર્વમાં જાય. એવા 6 લાખ પૂર્વ ચારિત્ર દોષ હતો. 6 લાખ પૂર્વ, 77 લાખ પૂર્વે ચક્રવર્તી થયા, ત્યાં સુધી કુંવર પદ હતા. 6 લાખ પૂર્વ ચક્રવર્તી, છેલ્લે 1 લાખ પૂર્વ મની થઈ ગયા. કેવડી ના મરી 84 લાખ. એ રાગ હતો, પણ એ રાગ કેવડો! દર્શન દોષ છે એ જ મહાપાપ છે. ચારિત્ર દોષ છે તો અલ્પ છે, કે જેને 96 કરોડ પાયદળ ને 96 કરોડ સ્ત્રીના વિષય લીધા. રાગ એ આસક્તિનો રાગ હતો. એ 6 લાખ પૂર્વ સુધી થયો, એને અંતર્મૂર્તમાં ખપાવી નાખ્યું, ફરાક દઈને આમ નજર જાય અંદર કરી ઉડી ગયું બધું.
સમજાણું કાંઈ? અને શ્રદ્ધાનો દોષ છે એ તો મૂળ દોષ છે. મૂળ દો બાપુ, એ શું થાય? કિંમત નથી. જેને સ્વરૂપની કિંમત નથી તેને શ્રદ્ધાનો દોષ ઉત્પન્ન થાય છે. જેને સ્વરૂપની કિંમત છે તેને સમ્યક દર્શન થાય છે. સમ્યક સત્ય દર્શન, જેવું સ્વરૂપ છે તેવું પ્રતીતિનું દેખવું અને પ્રતીતમાં સદવું, એનું નામ સમ્યક દર્શન છે. અરે નહીં, પણ એનો પુરુષાર્થ નહોતો માટે મેળા નથી. એવું અમારે શેઠ ક્યાં છે? ભગવાન દાસ શેઠ ભાઈ સાહેબ કહેते हैं કે અમને મળ્યા નતા, સાંભળવા મળ્યા. સર્વજ્ઞ સમૂષણમાં અનંત વાર આમ આવી ગયું છે. ભવે ભવે પૂજ્યું ત્રણલોકના નાથને સમૂષણમાં, મણિ રતનના દીવા હીરાના થાળ ને કલ્પવૃક્ષના ફૂલ. જય નારાયણ, જય પ્રભુ. એક વાર નહીં પણ અનંત વાર. એ શું થયું? એ તો શુભ રાગ છે. શુભ રાગના પ્રેમમાં ભગવાનનો અનાદર થઈ ગયો છે. મહા કિંમતી ચીજ હીરલો, અનંત આનંદનો નાદ પ્રભુ, અનંત જ્ઞાનનો સાગર. એની તો કઈ કિંમત જ નહીં. અને કાચના કટકાની કિંમત, હીરાની કિંમત નહીં, કાચના કટકા ધોળા દેખાય કિંમત એની. વિચાર નહીં, બસ એ જ અજ્ઞાન થયું. અજ્ઞાન એટલી વસ્તુનું ભાન નહીં. અજ્ઞાન જેવું પાપ નથી ને જ્ઞાન જેવો કોઈ ધર્મ નથી. અવિનય છે. દેવગુરુ શાસ્ત્રે પણ એમ કહ્યું છે, માટે કહે છે એને કે અમારા પ્રત્યેનો પ્રેમ રાખીશ ને રુચિ રહેશે તો શું હવન હોના. એમ દેવગુરુ શાસ્ત્ર કહે છે. કેવળિયા એમ કહે કે અમારી સામે જોતા પ્રભુ તને રાગ થશે ભાઈ. અમારી આજ્ઞા તો વિતરાગતાની છે. એ વિતરાગતા ક્યારે પ્રગટે? તારી સામું જોઈશ તો પ્રગટે. અમારી સામું જોતા પ્રભુ તને રાગ ઉત્પન્ન થશે, પર સમય થશે. મનતા શીખાયમાં ભક્તિ લીધી છે ત્યાં દેવગુરુ શાસ્ત્રી. ભક્તિ એ પુણ્યબંધનું કારણ છે. એને મુક્તિ નથી એનાથી. એ પર સમય છે. એટલો અનાત્મ છે ભાવ. વિતરાગ માર્ગ સિવાય બાપુ આ વિવાદ ક્યાંય હોય નહીં ભાઈ. તદ્દન સ્વરૂપ નિર્વિકલ્પ વિતરાગ, એનો પ્રેમ છોડીને, એટલે કે એનો આદર છોડીને, એટલે કે એનો સહેજ છે જેવી ચીજની કિંમત તેનો સ્વીકાર છોડી દઈને, એક હલકી ચીજ સાધારણ પુણ્ય દયા દાન વ્રતના પરિણામ ક્ષણિક 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 બંધન એના પ્રેમમાં ગયો. એ પુણ્યનો કરતા થયો એમ કે છે. શેઠ આવી વાત છે બાપા. પ્રભુ બધા ભગવાન છે. અરે એની ખબર ન મળે એને. એ અહીંયા આચાર પોકારે છે. જો 55 માં લીશી. અપના વિભાવ સ્વભાવ. ભાષા કેટલી છે? અપના વિભાવ સ્વભાવ. એક બાજુ કઈક વિભાવ પૂતગલના પરિણામ છે, આત્માના નહીં. એક બાજુ કે વિભાવ નિજ પરિણામ છે. કઈ અપેક્ષા છે? છે અર્થ નહીં. बंध और मोक्ष का कारण अपना विभाव स्वभाव परिणाम है. विभाव स्वभाव परिणाम है. ये पुण्यના પરિણામ દયા દાન વ્રત ભક્તિ તપના એ પુણ્ય પરિણામ વિભાવ સ્વભાવ નિજનો ભાવ છે, વિભાવ ભાવ છે. એમ કરીને પરનિહારી શું સંબંધ છે તારે? એમ કે છે એ વિભાવ ભાવ બી તારા કરેલા તારામાં તારાથી છે. આવી વાત સંતો, દિગંબર સંતો એ તો ગજબ કામ કર્યા છે.
માર્ગને સહેલો કરીને બતાવ્યો છે. હથેળીમાં ભગવાન બતાવ્યા છે એને. હા હા હે મૌન થઈ મૌન જ છે. આત્મા ક્યાં બોલતો હતો? મૌન કરું છું એ મિથ્યાત છે. બોલું હું છું એ મિથ્યાત ભાવ છે. મૌન કરી દઉં, વાણીને બંધ કરી દઉં, જડ નહીં, એ પણ મિથ્યાત ભાવ છે. મૌન તો એને કહીએ કે જે વિકલ્પ રહી દ્રષ્ટિને સ્થિરતા કરે એને મૌન પણ કહીએ. એ મૌન પણ છે. હા હા હા. ભગવાન મુનિ છે. મૂર્તિ મુનિ એ પોતાના જ્ઞાયક ભાવ પણ પ્રણમે છે ત્યારે એ મૌન છે. એને વિકલ્પનો અભાવ છે એને મૌન પણ કહીએ. હા હા હા. વાતું બાપા આ તો બીજી જાતની છે ભાઈ, જગત થી. હા હા હા. દેશની સેવા કરીએ ને દેશને સુખી કરીએ ને એ બધો ભાવ ભ્રમણા 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 મિથ્યા છે. અમે જાણું કાંઈ વિશેષ વખત. यह स्वर्णपुरी अति पावन है. यह स्वर्णपुरी अति पावन है.